ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગઈકાલે મહાશિવરાત્રિના સ્નાન સાથે મહાકુંભનું સમાપન થયું હતું। આ 45 દિવસના આધ્યાત્મિક મહાકુંભમાં 66 કરોડથી વધુ ભક્તોએ ડૂબકી લગાવી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભૂતાનના પ્રિન્સ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક, વિદેશી પ્રતિનિધિઓ, રાજ્યપાલો અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ પવિત્ર સ્નાન કર્યું હતું। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજ પહોંચી મહાકુંભનું ઔપચારિક સમાપન કરાવશે। સાથે જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પ્રયાગરાજ પહોંચીને મહાકુંભમાં શ્રેષ્ઠ કામ કરવાવાળા રેલવે કર્મચારીઓને સન્માનિત કરશે અને તેમનો આભાર વ્યક્ત કરશે। 45 દિવસ સુધી ચાલેલ આ દિવ્ય ભવ્ય આધ્યાત્મિક પર્વએ નવી આધ્યાત્મિક ઊંચાઈઓને પાર કરી છે। महाकुंभ 2025 का 25 संपन्न हुआ। आपको हम अपने कैमरामैन से कहेंगे कि ये जो घाट कल तक यहाँ पर लाखों लाख श्रद्धालुओं से भरे पड़े रहते थे, आज किस तरह से यहाँ पर अब तादाद बिल्कुल कम हो गई है और जो यहाँ पर लोग थे वो भी यहाँ से जा चुके हैं। आज मुख्यमंत्री योगी आदित्यनाथ यहाँ पर आ रहे हैं। विभिन्न प्रकार की सामाजिक संस्थाएं जो इस तरह से यहाँ पर पिछले 45 दिनों से लोगों की व्यवस्था में सहयोग कर रही थी, मुख्यमंत्री उनको जो है धन्यवाद ज्ञापित करेंगे। और इसके साथ ही रेल मंत्री अश्विनी वैष्णव भी आ रहे हैं। रेलवे की एक महत्वपूर्ण भूमिका यहाँ पर रही है।